हेलो फ्रेंड्स, तो ઝડપથી પ્રેગ્નન્સી ધારણ કરવા માટે તમે સૌપ્રથમ તમારા ઓવ્યુલેશનને સમજો. ઓવ્યુલેશન ક્યારે થાય છે એ જાણવું ખૂબ જરૂરી છે જલ્દી પ્રેગ્નન્સી રાખવા માટે, જેના માટે ઘણી બધી રીત અવેલેબલ છે. સૌથી પહેલી એ છે કે તમે તમારા માસિકના સાયકલને સમજો. જ્યારે પણ માસિકનો પહેલો દિવસ છે અને માસિકનો લાસ્ટ ડે છે એ તમારી આખી સાયકલ કહેવાય છે. જ્યારે પણ માસિક તમારી સાયકલ તમને ખબર પડે છે, એમાંથી તમે જ્યારે 14 દિવસ માઇનસ કરો છો તો એ દિવસ તમને તમારો ઓવ્યુલેશનનો ડે મળે છે. દરેક વખતે આગળના દિવસો બદલાતા રહે છે, પણ ઓવ્યુલેશન પછીથી પીરિયડ આવવાના દિવસ ફિક્સ રહે છે, જેને કે આપણે લ્યુટિયર ફેઝ કહીએ છીએ. એ 14 દિવસ ફિક્સ રહે. તો જો તમારી માસિકની સાયકલ 28 દિવસની છે તો એમાંથી 14 દિવસ માઇનસ કરો એટલે 14ના દિવસે ઓવ્યુલેશન થાય. 30 દિવસની છે તો 14 દિવસ માઇનસ કરો એટલે 16મા દિવસે ઓવ્યુલેશન થાય. 32 દિવસની છે તો 14 દિવસ માઇનસ કરો એટલે 18મા દિવસે ઓવ્યુલેશન થાય. આ રીતે તમે તમારા ઓવ્યુલેશનની એક ડેટ જાણી શકો છો. જ્યારે તમને ખબર પડે છે કે તમારા ઓવ્યુલેશનની આ ડેટ ફાઇનલ છે, ત્યારે ઓવ્યુલેશન જ્યારે પણ થાય છે તો અંડકોષ જે અંડાશયમાંથી છૂટા પડે છે, સ્ત્રી બીજ કહેવાય છે, એ ફક્ત 12 થી 24 કલાક જ જીવતા રહે, જ્યારે કે શુક્રાણુ ગર્ભાશયની અંદર 3 થી 5 દિવસ સુધી જીવતા રહે. તો જ્યારે પણ આપણને ઓવ્યુલેશનની ટાઈમ ખબર પડે, એના આગળનું અઠવાડિયું અને પાછળનું અઠવાડિયું ખૂબ સારો સમય કહેવાય છે પ્રેગ્નન્સી રાખવા માટે. આ સમય દરમિયાનમાં એટલીસ્ટ એકાંતરે દિવસે પણ સંબંધ રાખો તો પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. આ દરમિયાનમાં સંબંધ રાખ્યા પછી તરત ઊભા ન થવું, તરત યોનિને સાફ ન કરવી અને કમરની નીચે તકિયો રાખીને સૂઈ રહેવાથી પ્રેગ્નન્સીના ચાન્સીસ વધતા હોય. આ સિવાય ઓવ્યુલેશન જાણવા માટેની બીજી પણ પદ્ધતિ અવેલેબલ છે, જેવી અમુક એપ્સ પણ અવેલેબલ હોય છે, જેનાથી પણ તમે તમારો ઓવ્યુલેશનનો ટાઈમ જાણી શકો. ઓવ્યુલેશન દરમિયાન ઘણી સ્ત્રીને ચિકાશ જેવું દ્રવ્ય યોનિમાંથી નીકળવું, થોડા એબ્ડોમેન ક્રેમ્પ્સ આવવા, કોઈક સ્ત્રીને સામાન્ય સ્પોટિંગ થવું પણ પડી શકે છે, જેથી કે ઓવ્યુલેશનનો ટાઈમ તમને ખબર પડે. પણ માર્કેટમાં અવેલેબલ છે, જેનાથી પણ તમે ઓવ્યુલેશનનો ટાઈમ જાણી શકો છો. તમે તમારા ગાયનેકોલોજિસ્ટ જોડે પણ જઈ શકો છો, જે તમારું ફોલિક્યુલર મોનિટર એટલે કે પીરિયડના બીજે કે ત્રીજે દિવસથી ફોલિકલ જુએ સોનોગ્રાફી પ્રમાણે, અને ક્યારે મોટું થાય અને ક્યારે ફૂટે એ એક્ઝેક્ટ સોનોગ્રાફી પ્રમાણે ઇન્ફોર્મેશન આપી શકે છે, જેથી તમને એક્ઝેક્ટ ટાઈમ ઓવ્યુલેશનનો ખબર પડે અને તમે જલ્દી પ્રેગ્નન્ટ રહી શકો છો.